આપણી દીકરી અત્યારે ટીનેજમાંથી પસાર થઈ રહી છે અને થોડા વર્ષો પછી એવું થશે કે નવા નવા લોકોના સંપર્કમાં આવશે અને ડેટ પર જશે. તો એ વખતે મને એવું લાગે છે કે એવું કઈ રીતે એને ખબર પડે કે આ એ જેની સાથે ડેટ પર જઈ રહી છે, પહેલાં તો એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં એના માટે, અને પહેલી જ મુલાકાતમાં એને ઓળખવાની સમજણ એનામાં કઈ રીતે આઈ મીન એઝ અ પેરેન્ટ તને શું લાગે છે કે આપણે એને કંઈક એવું કહેવું જોઈએ કે જેથી કરીને આ વસ્તુ એને સમજવામાં થોડુંક સરળ પડે? આઈ મીન યુ કેન સે કે ડેટ પર જતાં પહેલાં એક પેરેન્ટે એના બાળકને કઈ રીતે શું કહેવું, શું સલાહ આપવી જોઈએ? ટૂંકમાં કોઈ વ્યક્તિને ખબર કેવી રીતે પડે કે સામેવાળું પાત્ર યોગ્ય છે કે નહીં? એક્ઝેક્ટલી, અને એ પણ પહેલી જ મુલાકાતમાં. તો જો હું મારી દીકરી માટે છે ને બે રીતે જવાબ આપીશ, એક પિતા તરીકે ને એક લેખક તરીકે. પિતા તરીકે તો કોણ છે આ જગતમાં કોઈ એવો છોકરો નથી જે મારી દીકરી માટે લાયક હોય, પણ આ થોડા અનરિયલિસ્ટિક ધોરણો છે. હું થોડું બહુ સભાનતાપૂર્વક વાત કરું તો બેઝિકલી 3 બાબતો એવી છે જે હું એવું કહીશ મારી દીકરીને કે ખાસ ઓબ્ઝર્વ કરે, અને માત્ર મારી દીકરીને નહીં, દરેક ગર્લ કે બોયને. જે ડેટિંગ કલ્ચર છે અત્યારનું, કે આપણા વખતે આવી કોઈ એપ નહોતી, ટિન્ડર ને બબલ, ખબર નથી મને તો એપના નામે ખબર નથી, પણ જ્યારે તમે કોઈને ડેટ કરો છો, કોઈની સાથે મુલાકાત કરવા જાઓ છો, સિમ્પલ સાદી ભાષામાં, તો પહેલી બાબત જે હું કહીશ કે જે ઓબ્ઝર્વ કરવી જોઈએ એ છે સમયબદ્ધતા. સામેવાળી વ્યક્તિ ટાઈમમાં કેટલી પંક્ચ્યુઅલ છે. કારણ કે જો એ વ્યક્તિ રિપીટેડલી મોડી આવે છે તો બે વાત એના પરથી સાબિત થઈ શકે. એક, એને પોતાના સમયની કદર નથી, એમને તમારા સમયની કદર નથી, અને તમારી કદર નથી. એટલે કોઈ વ્યક્તિ જ્યારે તમને ઇન્વાઇટ કરે છે કોઈ જગ્યાએ, ત્યારે તમે પહોંચો એ પહેલાં એ વ્યક્તિ આવી છે કે નહીં, જેણે તમને નિમંત્રણ આપ્યું હોય એ વ્યક્તિ તમારી પહેલાં આવી જવી જોઈએ ને. તો સૌથી પહેલી બાબત છે કે સમયબદ્ધતા. જે માણસ સમયને રિસ્પેક્ટ નથી આપતો, જેને સમયનું જ ભાન નથી, એ આગળ શું કરશે? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ ટાઈમમાં પંક્ચ્યુઅલ છે કે નહીં. અને હા, એવું જરૂરી નથી કે મોડું ન થાય, મોડું થઈ શકે. કોઈ અનિવાર્ય સંજોગોને કારણે ક્યાંક ફસાઈ ગયા હોય, કોઈ કામમાં એ પરોવાઈ ગયા હોય તો મોડું થઈ શકે, પણ એ મોડું થયા પછી એ એપોલોજાઇઝ કરે છે કે નહીં, કે સોરી આઈ કેપ્ટ યુ વેઇટિંગ, મારા કારણે તમારે રાહ જોવી પડી. આ બહુ બેઝિક મેનરિઝમ છે કે સોરી મેં આઈ કેપ્ટ યુ વેઇટિંગ, મારા લીધે તમારે રાહ જોવી પડી, પણ આ કારણોસર હું મોડો પડ્યો છું. અને એકવાર બે વાર આ હોઈ શકે, પણ દરેક વખતે જો એ વ્યક્તિ તમને કીધેલા સમયે ત્યાં હાજર નથી રહેતી, દેન ઇટ ઇઝ અ રેડ ફ્લેગ. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ જે ઓબ્ઝર્વ કરવી જોઈએ એ છે વેઇટર સાથેની વિનમ્રતા. જો કોઈ વ્યક્તિ વેઇટર સાથે, અને આ ખાલી વૃષ્ટિબંધ માટેની વાત નથી, આ ગર્લ બોય કોઈ પણ હોઈ શકે, જો કોઈ વ્યક્તિ વેઇટર સાથે ઉદ્ધતાઈથી વાત કરે છે તો આવતીકાલ સવારે એ તમારી સાથે પણ ઉદ્ધતાઈથી વાત કરી શકે છે. કારણ કે તમે તમારાથી નીચેની કક્ષા, મારી પોતાની ફિલોસોફી નથી, આ ગાંધીજીએ આ વાત કહેલી છે કે તમે તમારાથી નીચેના સ્તરની વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરો છો એ તમારું ખરું ચારિત્ર સૂચવે છે. તમે ચોકીદાર સાથે કઈ ભાષામાં વાત કરો છો, તમે વેઇટર સાથે કઈ રીતે વાત કરો છો, તમે સફાઈ કર્મચારી સાથે કઈ રીતે વાત કરો છો. તો જ્યાં તમે તમારો રોફ જમાવો છો, આવી બધી બાબતોમાં તમે તમારો ઈગો બતાવો છો, તમે તમારી સુપિરિયરિટી બતાવો છો, અગેન ઇટ ઇઝ અ રેડ ફ્લેગ. કે જે માણસ એક સાવ એવી વ્યક્તિ સાથે વિનમ્રતાથી વાત કરે છે કે જે એને કશાય કામમાં નથી આવવાની, he is a gentleman or he is a nice person. અને ત્રીજી વાત કે જ્યારે એણે જે ધારેલું હોય એવું કશુંક નથી થતું, એને જે જોઈતું હોય કે એની ઈચ્છા પ્રમાણે કે મરજી પ્રમાણે નથી થતું, ત્યારે કેવું વર્તન કરે છે ને એ ખાસ ઓબ્ઝર્વ કરવું જોઈએ. જેમ કે રેસ્ટોરન્ટમાં ગયા પણ ટેબલ ખાલી નથી અને રાહ જોવી પડે છે, મૂવી જોવા ગયા અને ટિકિટ અવેલેબલ નથી, પાર્કિંગ અવેલેબલ નથી. તો જ્યારે બધું એકદમ આપણી ઈચ્છા પ્રમાણે બધું સ્મૂથ જતું હોય ત્યારે તો એવરીબડી કેન બિહેવ નાઇસલી. પણ જ્યારે સંજોગો થોડા પ્રતિકૂળ થાય છે, જ્યારે તમે ધારેલું કશુંક નથી થતું, એણે તમને બોલાવ્યા હોય ને કોઈ કારણસર તમે પહોંચી ન શકો, એણે રાહ જોવી પડે, ત્યારે એ કેવું બિહેવ કરે છે એ પણ મહત્વનું છે. જ્યારે તમે રાહ જોતા હો છો ત્યારે તમારું વર્તન કેવું હોય છે? તમે 10 ફોન કરો છો કે તમે કોઈ પુસ્તક લઈને શાંતિથી બેઠા રહો છો એક જગ્યાએ? તો
માણસમાં રહેલો વિલન ત્યારે જ બહાર આવે છે જ્યારે એના અહમ, મરજી, ઈચ્છા કે ધારણા પ્રમાણે કશુંક નથી બનતું. તો એવા સંજોગોમાં એ કઈ રીતે બિહેવ કરે છે એ ખાસ અવલોકન કરવું જોઈએ. અને આઈ વુડ સે કે આમ તો કોઈને ઓળખવા માટે આખો જન્મારો ટૂંકો પડે છે. તમે કોઈને સંપૂર્ણ ક્યારેય ઓળખી નથી શકતા. માણસ સ્વભાવની કેટલીક એવી બાબતો હોય છે જે અંગત હોય છે, ખાનગી હોય છે, જે છુપાયેલી હોય છે, ગર્ભિત હોય છે, જે તમે ક્યારે ઓળખી નહીં શકો. તમે એ માણસ સાથે ગમે એટલા વર્ષો વિતાવી દો, તમે એને સંપૂર્ણ ક્યારે ઓળખી નહીં શકો. અને એવો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. પણ માણસમાં રહેલો ખરો સ્વભાવ સપાટી પર ત્યારે જ આવે છે જ્યારે 4 બાબતો એમાં ઇન્વોલ્વ થયેલી હોય: પ્રવાસ, પૈસા, પડકાર અને પીડા. જ્યાં સુધી તમે કોઈની સાથે પ્રવાસ નથી કરતા, જ્યાં સુધી તમે એની સાથે પૈસાની લેવડ દેવડ નથી કરતા, જ્યાં સુધી તમે એને મુશ્કેલીમાં કે સંઘર્ષોમાં નથી જોતા કે એવા સમયે કેવું બિહેવ કરે છે, અને જ્યારે પીડામાં હોય છે ત્યારે એનું સૌથી વરવું સ્વરૂપ તમે જોઈ નથી લેતા, ત્યાં સુધી તમે એ વ્યક્તિને સંપૂર્ણ નથી ઓળખી શકતા. કારણ કે ઇમોશનલ લેબર તો એક ડેટ માટે કે એક મુલાકાત માટે કે એક મહિના માટે તો કોઈ એવું જ વર્તન કરશે જે એવું એના લાભમાં હોય. એને ઇમોશનલ લેબર કહેવાય. મતલબ એ વ્યક્તિ એવું જ વર્તન કરશે જેના લાભમાં હોય. એ પોતાનો ખરો ચહેરો નહીં બતાવે. પણ તમે 2 મહિના 3 મહિના જ્યારે એની સાથે વિતાવો છો અને જ્યારે આ બધી બાબતો એમાં ઇન્વોલ્વ થાય છે, પૈસા, પડકાર, પીડા, પ્રવાસ, ત્યારે ધીરે ધીરે તમને એનું ઓરિજિનલ સ્વરૂપ દેખાતું જાય છે. કે જ્યારે તમે એને કોઈ કારણસર એને રાહ જોવી પડે છે, જ્યારે કોઈ કારણસર એને અસ્વીકારનો સામનો કરવો પડે છે. અને હું તો એવું જ કહીશ કે હું જે કહેતો આવ્યો છું કે જે અસ્વીકારનો સહજતાથી સ્વીકાર કરે એનો સ્વીકાર કરવો. જે તમારી નોને રિસ્પેક્ટ આપે. when you say no and if that no is respected, he is a nice person. ઓન અ લાઇટર નોટ, મેં હમણાં એવું કંઈક વાંચ્યું હતું કે તમારે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે ડેટ પર જતા હોય અને વાઈફાઈ ના હોય તો એના સાચા સ્વભાવની ખબર પડે. ટ્રુ. તો આઈ થિંક પેશન્સ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન કે તમને કોઈ વ્યક્તિમાં પેશન્સ છે કે નહીં એ પણ જાણવું એટલું જ જરૂરી છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અત્યારે બધાને ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ જોતી હોય છે, ફાસ્ટ વાઈફાઈ જોતું હોય છે, તો વાઈફાઈની સ્પીડ ઇવન ઓછી હોય છે તો પણ લોકો ઇરિટેટ થઈ જતા હોય છે. તો ઇઝ ઇટ ટ્રુ? ટ્રુ. ઇમોશનલ ઇમેચ્યોરિટી એ સૌથી મોટો રેડ ફ્લેગ છે. હમણાં જ એક સરસ આર્ટિકલ વાંચતો હતો કે એક છોકરાએ એની છોકરી સાથે બ્રેકઅપ, એટલે એની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું ફોર અ વેરી સિમ્પલ ઓબ્ઝર્વેશન. એટલે કોઈક રેસ્ટોરન્ટમાં ગયા, એમણે ફૂડનો ઓર્ડર આપ્યો અને ફૂડ આવતા થોડો સમય લાગ્યો. મતલબ જલ્દી ઓર્ડર ના આવ્યો. અને એ જે ગર્લ હતી એ એટલી બધી અકળાઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ વેઇટર પર, અને એટલું બધું એને ઓવર રિએક્ટ કર્યું કે આ છોકરાને એવું લાગ્યું કે આટલી નાની બાબતમાં જો એ ધીરજ નથી રાખી શકતી, આટલી નાની બાબતમાં ખોરાક મોડો આવ્યો, ફૂડ મોડો આવ્યું, એમાં જો એ વેઇટરને આટલું બધું તતડાવી નાખતી હોય તો એ મારી સાથે તો શું શું નહીં કરે. સો ધીસ ઇઝ ઇમોશનલ ઇમેચ્યોરિટી. મતલબ કે તમારામાં ધીરજનો અભાવ છે. તમે તમારા ગુસ્સા પર કાબુ નથી રાખી શકતા. સો ફૂડ મોડું આવે ત્યારે તમે કેટલી ધીરજ રાખો છો, લાઇનમાં ઊભા રહેવું પડે ત્યારે તમે કેટલી ધીરજ રાખો છો. આ બધી ઇમોશનલ મેચ્યોરિટીની સાયન્સ છે. અને જે તે કહ્યું કે વાઈફાઈ ના આવતું હોય, ના, ઇટ ઇઝ અ વેરી વેલિડ પોઈન્ટ કે જો મારી સાથે વાત કરતી વખતે કોઈ વ્યક્તિ પોતાનો ફોન નીચે મૂકીને 100% પોતાનું અનડિવાઇડેડ એટેન્શન મને આપી શકે, હું એના પ્રેમમાં પડી જાઉં. માનવ સ્વભાવ છે. તમે જેને કાન અને ધ્યાન અને માન આપો છો એ વ્યક્તિ તમારા પ્રેમમાં પડી જાય છે. અને એટલા માટે કે જો તમારી પહેલી મુલાકાતમાં, ચલો ડેટ શબ્દ તો એવું આપ્યું કે તમે એને આખી તારીખ આપી દીધી, પણ તારીખ ન આપણે માનીએ, એક કલાક માનીએ. તમે કોઈને 1 કલાક આપવાનું સ્વીકારો છો. તમે જ્યારે કોઈને બોલાવો છો કોઈ રેસ્ટોરન્ટમાં કે કોફી શોપમાં કે ઘરે કે ક્યાંય પણ, ત્યારે એ એક અનરિટન રૂલ હોય છે કે મારો સંપૂર્ણ સમય એ દરમિયાન તમારો, સિવાય કે કોઈ ઇમરજન્સી કોલ આવે તો એ સમય દરમિયાન જે મેં તમને પ્રોમિસ કરેલો છે એ સમય દરમિયાન પણ જો હું મારા નોટિફિકેશન્સ ચેક કરું છું, મારા મેસેજીસ ચેક કરું છું, તો એનાથી મોટું અપમાન બીજું કોઈ નથી. દેટ મીન્સ દેટ અધર ગાય ઇઝ સિન્સિયરલી નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. જેને ખરેખર તમારી કદર છે એ પોતાનો ફોન સાયલેન્ટમાં મૂકીને કે વાઇબ્રેશન મોડ પર મૂકીને એને પોતાનું અનડિવાઇડેડ એટેન્શન તમને આપશે.
અને આ બહુ જ ગંભીર નિશાની છે કે આજે આપણે બે બાજુમાં બેસીને ખાસ કરીને જ્યારે આપણે એકબીજાને મળવા આવ્યા છીએ ત્યારે આપણે આપણા ફોનથી જો છૂટા નથી પડી શકતા તો એ મુલાકાત શું કામની. એક મુદ્દો જે મારે હજી મને એવું લાગે છે કે મારે કહેવો છે કે ઇફ ઇટ ઇઝ અ સિરિયસ રિલેશનશિપ, કોઈ રિલેશનશિપ ત્યાં સુધી સિરિયસ નથી બનતી જ્યાં સુધી તમે એકબીજાના પરિવારજનોને નથી મળતા. તમને ખબર હોવી જોઈએ કે એના ફેમિલીમાં કોણ કોણ છે. જો એ તમને એના ઘરે બોલાવે છે, જો એ તમારા ઘરે આવે છે, દેન આઈ થિંક ઇટ ઇઝ અ સિરિયસ રિલેશનશિપ. કારણ કે જે તમારો જાહેરમાં સ્વીકાર ન કરી શકે એને ખાનગીમાં તમારી જાત ન સોંપવી.